પ્રચોદયાત પ્રેરિત કરે છે, પ્રકાશિત કરે. પરમાત્મા જ બુદ્ધિ પ્રેરક છે. અર્જુનને જેમ જ્ઞાન આપ્યું ભગવાને, એમ અર્જુનના ભાવથી તમે ભગવાનના શરણે જાઓ તો તમારી બુદ્ધિને પણ શુભમાં ભગવાન પ્રેરિત કરે. When you are connected with him, he inspires you. है ना? એક ઇન્સ્પિરેશન મળે અને તમે સાચા નિર્ણય કરી શકો. અને એટલા માટે દરરોજ થોડો સમય ભગવાનનું ધ્યાન, ભગવાનનું ભજન, ભગવાનનું પૂજન. તો ભાગવતના મહાત્મ્યમાં કથાની જે વિધિ બતાવી એમાં એટલા માટે કહેવામાં આવ્યું કે રોજ દેવસ્થાપન કરવાનું, રોજ ભગવાનની પૂજા કરવાની. ભગવાન વિષ્ણુને, લક્ષ્મી નારાયણને તુલસી પત્ર અર્પણ કરવાના, વિષ્ણુ સહસ્રનામ ઇત્યાદિના પાઠથી. તમે અહીંયા રોજ સ્થાપન ઉપર પૂજા માટે આવો છો. મારા ભૂદેવો પૂજા કરાવે છે. ઘણાને એમાં બહુ રુચિ ન, બહુ એમાં મન ન લાગે કે એનાથી શું થાય. હવે અડધો કલાક 1.5 કલાક એમાં બેહવાનું. તમે 1.5 કલાક એક્સરસાઇઝ કરો ને તો એની અસર તમારા શરીર ઉપર થાય છે કે નહીં? તો 1.5 કલાક તમે પૂજામાં બેસો, એની અસર તમારા મન ઉપર થાય અને થાય. हर क्रिया का अपना एक फल होता है, अपना एक परिणाम होता है. तो पूजा है, जप है आदि सभी साधन. હવે તમે આ 3-3.5 કલાક કથામાં બેસો છો, એ ક્રિયા છે ને, સાંભળો છો, उसका भी परिणाम है. Each and every action has its reaction. Each and every action has equal and opposite reaction, એવું કહેવાય છે. એવું છે ને પ્રવીણ? તો કોઈ પણ ક્રિયા ફળ દીધા વગર શાંત ન થાય. તો પૂજા તમે કરો સવારના કે અહીંયા 1-1.5 કલાક, નિશ્ચિતપણે એનો પ્રભાવ આપણા મન ઉપર દેખાય. इसका अपना प्रभाव. તો નિત્ય ભગવાનની પૂજા કરવાની, પછી કથા સાંભળવાની. આમ તો કથાનો નિયમ એવો છે વાલા, આ સૂર્યોદયાદારભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ, સૂર્યોદયથી લઈ અને સાંજના 10:30 કલાક, 3.5 પ્રહર એટલે 10.5 કલાક કથા ચાલે. મધ્યાહને 2 ઘડી 24 દુને 48 રિસેસ હોય. એમાં 2 કેળા ને અડધો ગ્લાસ દૂધ પીને પાછું બેસી જવાનું. એમ રોજ 10.5 કલાક કથા ચાલવી જોઈએ. આપણે રોજના 7 કલાકની ડેફિસિટ છે. કારણ કે માત્ર 3.5 કલાક આપણે બેસીએ. 3.5 કલાકમાંથી પાછો અડધો કલાક તો કાઢી નાખવાનો, સન્માન કરાવવાનો ને આ કરાવવાનો, પહેલા પૂજા ને છેલ્લે આરતી ને અંતે ને બધું. એટલે 3 જ કલાક આમ તો કાયદેસર. એટલે 7.5 કલાકની કથા. અને અહીં તો તમે બધા સમજદાર છો એટલે, બાકી નહીં તો ઘણે ઠેકાણે કથા આપણને ખબર ન પડે. કથા છે કે સન્માન સમારોહ છે, એને સામાજિક સન્માન સમારોહ કરી નાખીએ આપણે. અને વક્તા પણ કથા કરે છે કે બીજું કંઈ? તો કથાના ઉપર તો ખબર નહીં ક્યાં આક્રમણ હોતા રહેતા હૈ. કથા નહીં રહી બેચારી, સ્થિતિ એ બન ગઈ. શુદ્ધ કથા ઠીક છે, વચ્ચે ભજન આવે, વચ્ચે કીર્તન આવે, વચ્ચે દ્રષ્ટાંત સિદ્ધાંતને સમજાવવા માટે થઈને આવે. પણ એ તો કેસર ને એલચી ને એ બધું છે. મૂળ આઈટમ કઈ? શીરામાં કિસમિસ ન ખાય બરાબર, દાળ ઢોકળીમાં સિંગના દાણા નાખો એ બરાબર, થોડી હણગાડવી પડે.
પણ 10.5 કલાક રોજ કથા ચાલે ત્યારે 7 દિવસમાં આ મૂળ ભાગવત છે એ પૂરું થાય. દ્રષ્ટાંત એક્સ્ટ્રા, ભજનનો ટાઈમ એક્સ્ટ્રા, વિધિ આવી છે. આપણે બધું ટૂંકું 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 કરતા જઈએ. આપણે લો ને 94ની આપણી કથા 2 સત્રમાં હતી. આ વખતે આપણે 1 સત્રમાં બેઠા. લગભગ હવે બધી કથાઓ 1 સત્રમાં ચાલવા માંડી. કઈ વાંધો નહીં. એક ઘડી આધી મેં ખુલી હાથ, કલ્યાણ જ કરે છે. અત્યારે માણસની વ્યસ્તતા ખૂબ વધી, બીજા બધા પણ બંધનો હોય. રાજા પરીક્ષિતો બધું છોડીને પછી ગંગાને કાંઠે ગયા હતા, એટલે ત્યાં કથા સિવાય બીજું કંઈ કરવાનું જ નહોતું. શૌનકાદિ ઋષિઓ નૈમિષારણ્યમાં દીર્ઘ સત્ર માટે ભેગા થયેલા, એટલે ત્યાં સવારના ભાગમાં યજ્ઞ અને ત્યાંય 1 સત્રમાં કથા ચાલતી હતી હાનના. પણ 1000 વર્ષનો યજ્ઞ હતો એ. એટલે યજ્ઞ અને સત્સંગ સિવાય બીજું કંઈ કરવાનું જ નહોતું. એટલા માટે ઘણા લોકો પછી તીર્થોમાં જઈને કથા કરાવે, બધાને લઈ જાય. હમણાં જો અહીંયા આવ્યો છું ને તો ભીમાશંકરથી આવ્યો. ભીમાશંકર જ્યોતિર્લિંગમાં કથા હતી તો 701 માણસો ભેગા થયા હતા. ત્યાં બધાય બહારથી આવેલા. ત્યાં જ રહેવાનું હતું અને જંગલ, ભીમાશંકરના દર્શન અને કથા એ સિવાય કરવાનું કંઈ હતું જ નહીં. તો એ વખતે જૂના વખતમાં જે કથા ચાલતી, સવારના વહેલા ઉઠીને પછી પૂજામાં બધા યજમાને બેહવાનું, પછી 2 સત્રમાં કથા ચાલે, આખો દિવસ કથામય, બીજું કશું જ કરવાનું રહેતું નહોતું. તો પૂજા ઇત્યાદિ આપણે જે કંઈ કરીએ એનો પણ પ્રભાવ છે આપણા મન પર. તો સવારના 1-1.5 કલાક પૂજા થાય અને પછી કથા સત્સંગનો પ્રારંભ થાય. થોડોક વૈરાગ્ય, વિરક્તો વૈષ્ણવો વિપ્રો, આવા ભાવથી ભાગવતની કથા થવી જોઈએ. આપણે હવે એ પરબ્રહ્મ, પરમ સત્ય, એના ઉપર થોડો વિચાર કરવો છે. સત્યમ પરમ ધીમહિ. આવી રીતે મંગલાચરણ કરી અને પછી ભગવત કથા માટે, એ સંવાદ માટે વ્યાસજી આપણને લઈ જાય છે નૈમિષારણ્યમાં. નૈમિષે નિમિષક્ષેત્રે ઋષયઃ શૌનકાદયઃ સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. 1000 વર્ષનું સત્ર છે. 1000 વર્ષનો યજ્ઞ માંડીને બેઠા છે નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓ. એટલે ઘણા લોકો પૂછે 1000 વર્ષનો યજ્ઞ, તો એ જીવતા હતા કેટલા વર્ષ? પહેલી વાત એ કે એ વખતના લોકોની આયુષ્ય આપણા કરતા ઘણી વધારે હતી, એ તો પાકું. અત્યારે તો શું જીવન આપણા થઈ ગયા, ખરેખર હાવ પરપોટા જેવા. જસ પાણી કા બુદબુદા. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. એમાં કોવિડના ગયા પછી તો જે ભયંકર ઘટનાઓ બને છે. જુવાન છોકરાઓ નોરતામાં રાસ રમતા રમતા પડી જાય, હાર્ટ એટેક ને ખતમ. દાંડિયા લેતા હોય અને કોલેપ્સ થઈ જાય, વાત ખતમ. હાઈસ્કૂલની અંદર ભણતા છોકરાઓ નાટક કરતા હોય અને એની અંદર તૈયારી કરતા કરતા અચાનક કોલેપ્સ થઈ જાય. ક્યાં સ્થિતિ બની ગઈ.
કેવા નકહા થઈ ગયા શરીર. અને આપણા વડીલો એ ખેતરમાં કામ કરી મહેનત કરીને શરીર એટલા મજબૂત કે પછી ઘડપણમાં તે પાછા બેઠા હોય ને, એ જમવા બેઠે તો વહુઓ રોટલા ઘડતી જાય ને લાવતી જાય ને બાપા ને પીરતી 4 રોટલા ઉપાડી જાય એવા ડોહાવ જોયા છે મેં હજી. એવા મજબૂત, હાવ હાચા શરીર. તો એ વખતના લોકોની આયુષ્ય આપણા કરતાં ઘણી બધી વધારે હતી. પછી ખૂબ ઘટી ગઈ અને ઘટ્યા પછી હમણાં મેડિકલ સાયન્સ પાછું બહુ સારું કામ કરે છે, એટલે એવરેજ આયુષ્ય પાછી વધી છે. હજી વિજ્ઞાન બરાબર એ કરે તો સંભવ છે કે આદમી 125-130 વર્ષ સુધી જીવશે. આવું મેં ક્યાંક વાંચ્યું હતું. મેડિકલ સાયન્સ એના ઉપર કામ કરે છે. પણ તોય 1000 વર્ષનો યજ્ઞ આ ઋષિઓનો તો કેટલા વર્ષ જીવતા હતા? એ 1000 વર્ષનો પ્રોજેક્ટ હતો. આપણા નર્મદા યોજના કેટલા વર્ષે પૂરી થઈ, એમાં વચ્ચે કેટલા લોકો વયા ગયા, પણ પ્રોજેક્ટ ચાલુ રહ્યો ને એમ. પણ નૈમિષારણ્યમાં કોઈ નથી મર્યું, એની કથામાં એનો ઉલ્લેખ છે. ક્યાંય કોઈનું મૃત્યુ નહીં થાય 1000 વર્ષનો આ યજ્ઞ છે દરમિયાન. કેમ કે મૃત્યુના દેવ યમને અહીંયા શામિત્ર કર્મમાં આ યજ્ઞની અંદર નિયુક્ત કરવામાં આવ્યા છે. અને એટલા માટે મૃત્યુના દેવ જ્યાં કોઈ કમિટીમાં હોય અને જ્યાં કામમાં લાગેલા હોય ત્યાં બીજા કોઈનું મૃત્યુ ના થાય. આવું ભાગવતમાં વર્ણન છે. અને તેથી 1000 વર્ષનો એ યજ્ઞ, ગોમતીનો કિનારો, નૈમિષારણ્ય જંગલ, કોઈ મંડપ નહોતો બાંધ્યો, કોઈ સાઉન્ડ સિસ્ટમ નહોતી. 88,000 ઋષિઓની આખી કોલોની, એટલી ઝૂંપડીઓ હશે ને, એ બધાને કંદમૂળ ફળના ભોજનની એટલી વ્યવસ્થા. યજ્ઞશાળા કેટલી મોટી હશે, એમાં કેટલા હવન કુંડ હશે, અને સવારના પહોરમાં મંત્રોની બઘડાટી બોલતી હશે, ને સ્વાહા સ્વાહા સાથે આહુતિઓ પડતી હશે. અને બપોરના સમયમાં યજ્ઞ પૂરો થાય પછી થોડી વાર કંદમૂળ ફળનું ભોજન, અને પછી બધા જ આવી જાય વ્યાસપીઠની સામે. વ્યાસપીઠ ઉપર સુત પુરાણી બેઠા હોય અને આ ઋષિઓ સાવધાન થઈ અને પછી પ્રશ્ન કરે. 6 પ્રશ્ન કર્યા પ્રારંભે. પહેલો પ્રશ્ન, મહારાજ શાસ્ત્રોનો સાર શું છે એ અમને કહો. આટલા ધર્મ ગ્રંથો, આટલા શાસ્ત્રો, વેદો, ઉપનિષદો, આ બધાનો સાર શું? બીજો પ્રશ્ન, શ્રેય શું છે? ત્રીજો, શ્રેયનું સાધન શું? શ્રેય એટલે કલ્યાણ કેવી રીતે થાય? ચોથો પ્રશ્ન, ભગવાનના અવતારનું પ્રયોજન શું? ભગવાન શા માટે અવતાર લે છે? અવતારનો કોન્સેપ્ટ ખાલી આપણા હિન્દુઓ અને એ પણ વૈષ્ણવોમાં છે. ઘણા લોકો એમ કહે કે ભગવાનનો અવતાર ખાલી ઇન્ડિયામાં જ કેમ થાય, અમેરિકામાં નહીં, કેનેડામાં નહીં, બીજા બધા દેશોમાં નથી થતો ભગવાનનો અવતાર? કારણ કે આપણો કોન્સેપ્ટ છે અવતારનો. બીજા બધા ધર્મોમાં અવતારનો કોન્સેપ્ટ જ નથી. દુનિયાના કેટલાક ધર્મ તો એવા છે કે જે ઈશ્વરને માનતા જ નથી. એ છે ધર્મ પણ ઈશ્વરનો સ્વીકાર નથી. અરે આપણા જૈનિઝમને જુઓ ને, એમાં ક્યાં ઈશ્વરનો સ્વીકાર છે? આત્માનો સ્વીકાર છે. અને તેથી આત્માના મોક્ષ માટેની વાત જૈનો કરે. અને બૌદ્ધ ધર્મ, એમાં તો આત્માનો સ્વીકાર નથી. ઈશ્વરનો તો સ્વીકાર નથી બુદ્ધિઝમમાં, આત્માનો પણ સ્વીકાર નથી. પણ એ ધર્મ તો છે.
એટલે હું ઘણીવાર કહું, તમે ઈશ્વરને માનો કે ન માનો તમારી મરજી, પણ ધર્મને તો માનવો પડે. ધર્મ નહીં હોય તો મનુષ્ય મનુષ્ય નહીં રહે. ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મ વગર માણસ પશુ જેવો થઈ જાય.